ભૂતપૂર્વ શિક્ષક શ્રી રાવળ મુકેશભાઈ તુવડ, ગોવિંદભાઈ યોગી એ પણ સાહેબનું સન્માન કરશે. શાલ શ્રીફળ સાકરથી સન્માન કરશે. માધુભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ આચાર્ય અરેઠા પ્રાથમિક શાળા અને મંડળીના પૂર્વ પ્રમુખ શ્રી એ પણ આવીને સાહેબનું સન્માન કરશે. ચિરાગભાઈ ચાવડા ભૂતપૂર્વ શિક્ષક શ્રી એ પણ સાહેબનું સન્માન કરશે. પ્રવીણાબેન પટેલ એ પણ સાહેબનું સન્માન કરશે. ભૂતપૂર્વ શિક્ષક શ્રીઓ પણ ખરેખર દૂર દૂરથી પધાર્યા છે. એમને વિનંતી, કદાચ મને નામ ન આવડતા હોય, પટેલ સાહેબનું સન્માન કરી રહ્યા છે. આટલા બધા મોટી સંખ્યામાં ભૂતપૂર્વ શિક્ષકો આવ્યા હોય ત્યારે ખરેખર સાહેબ પ્રત્યે કેટલો ભાવ છે સાબિત થાય. તલાટી શ્રી જયંતિભાઈ વિદ્યાબેન આવીને પણ સાહેબનું સન્માન કરશે. અલકાબેન પટેલ માગે છે, એ પણ પોતાનો ભાવ લઈને આવ્યા છે ત્યારે લાગણીસભર સાહેબનું સન્માન કરે. અલકાબેન અને દક્ષાબેન પણ એવો એક અધિકારીના નાતે સાહેબનું સન્માન કરવા માંગે છે. મુકેશભાઈ રાવલ આવી ગઈ. જવાબ સત્ય છે, જેવું જીવન જીવ્યા છે એનું ફળ કુદરતે અમને આપી દીધું છે. હવે ગામ વતી, શાળા વતી ભૂતપૂર્વ શિક્ષક મિત્રોને અહીંયા સેવા આપી અને બદલી કરાવીને અથવા તો વય નિવૃત્તિથી પોતાના વતનમાં ગયા છે. જશુભાઈ રાવલ સાહેબને હું વિનંતી કરીશ કે સાલ ઉડાડી અને દરેક શિક્ષક. ત્યારબાદ અમૃતભાઈ પરમાર સાહેબનું સન્માન કરી રહ્યા છે. વગાડતા રહીશું મિત્રો. માધુભાઈ પટેલ, નટુભાઈ વાળંદ, સીઆરસી ખંડેરાવ ઉમરા, નટુભાઈનું સન્માન થયું છે. ત્યારબાદ રમાભાઈ પટેલ, અનિલ કુમાર રાવલ, હીરાભાઈ વ્યાસ, ત્યારબાદ સુખદેવભાઈ પ્રજાપતિ, ત્યારબાદ બાલુભાઈ ડાગર, વિદ્યાબેન, પ્રવીણાબેન, અલ્પાબેન, જયંતિભાઈ સથવારા સાહેબ આવશે અને સાહેબના હાથે સન્માન સ્વીકારશે. મણિભાઈ પટેલ વાતાવરણમાં ઉત્સાહનું મૂલ્ય. બાબુભાઈ પ્રજાપતિ, શાંતિ બેનનું સન્માન. પણ ગામ લોકો એવું કહે છે કે બેનને 7 રૂપિયા એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂતપૂર્વ સાથી મિત્રો અને મુરબ્બીઓ, સ્નેહી મિત્રો, જેને આમંત્રણ આપ્યું અને બધા કામ પડતા મૂકીને આજે હાજર રહ્યા. ગામ તો મારું પોતાનું અને સીપર એટલે મારું પિયર. પિયરમાં દીકરીને જે રીતે સાચવે એ રીતે ગામે મને સાચવ્યો છે અને દીકરી
માવતરનું જે રીતે કામ કરે એ જ ભાવથી મેં આ કામ કર્યું છે, કઈ મેં નવું નથી કર્યું. દીકરીની વિદાય હોય, આજ મારી વિદાય છે. દીકરી રડતી રડતી જાય, હું આજ રડતો રડતો જઈશ. આ ગામ એટલે મારું પિયર. પિયર દીકરીના હૃદયમાં કોતરાઈ ગયું હોય અને મને વિશ્વાસ છે, અપેક્ષા નહીં પણ હકથી હું કહું છું, અત્યાર સુધીમાં 38 વર્ષમાં રાત્રે મેં તડકો પાડ્યો હશે ને, એકને બોલાવ્યો હશે ને તો 10 જણા ઉભા રહ્યા છે. આ યુવાન મિત્રો સાહેબે બેઠા છે, મારે કરવું પડે. મારા આજનો માર ખાઈ મોટા થયેલા આ યુવાન મિત્રો એટલી લાગણી ધરાવે છે, મને મળે તો ગદગદ થઈ જાય, મારું હૈયું પણ ગદગદ થઈ જાય. આ મારી મૂડી છે બધી. હું શરૂઆત મારી જિંદગીની 72 થી 74 મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકારોની સંસ્થા એટલે લોકનાટ્ય સંસ્થા, જેમણે પીટીસી કર્યું. પીટીસી કર્યા પછી સરકારમાં ભરતી થાય ત્યાં સુધી બેસી કેમ રહેવું એટલે નોકરીની શોધ ચાલુ કરી અને વારઈ ગામે મારો હાથ પકડ્યો. એમાંના 2 મારા પરમ મિત્રો ઉપસ્થિત છે. મને વારઈ સંસ્થામાં લેવા માટે એક આખું ચેપ્ટર, એક પ્રકરણ બની ગયું વિવાદનું. અને એ વખતે હાઈસ્કૂલના પ્રાઇમરી વિભાગના આચાર્ય નટુભાઈ આચાર્ય હતા. જો જસુભાઈ વારઈ સ્કૂલમાં લેવામાં ના આવે તો એક જ મિનિટમાં નિર્ણય કરી એમના સાથી શિક્ષકો તમામને કેળવણી મંડળને રાજીનામા આપી દીધા. આનાથી મોટી મારા ત્રણ મિત્રોની મારા પ્રત્યેની લાગણી બીજી શું હોઈ શકે. ક્યાં એવું ના બન્યું હોય, નોકરી કરવી હોય તો તમારા ભાડે તમારે જવું પડે નોકરી કરવા. તમારા ઘરના ભાડે જે તે સ્થળે જવું પડે ને. મારા જીવનમાં પરમાત્માને કંઈક મહેર હશે. બાજુમાં બેઠેલા શંકરભાઈ ઠક્કર કે હાઈસ્કૂલના આચાર્ય હતા, વારે હાઈસ્કૂલના, અને ત્યારે એ પ્રાથમિક વિભાગમાં પ્રાઇમરી જિલ્લા પંચાયતની સ્કૂલમાં હતા. એ શંકરભાઈ મને લેવા આવ્યા હતા અને હું જ્યારે ત્યાં સ્કૂલમાં પહોંચ્યો, ચા પાણી પીધા પછી સ્કૂલના ક્લાર્કે મને એક વાઉચર આપ્યું હતું સાહેબ, કે તમારો આવવાનો જે ખર્ચ છે એ આ સંસ્થા તમને આપી દે છે. આપણા પરમ મિત્ર જસુભાઈ રાવલ, એમનો આજે વિદાય સમારંભ છે. જમીન સાહેબ અહીં આવ્યા હતા, આપને યાદ કર્યા. ભજન અને વાણીનો લાભ થયો અને જસુભાઈ અત્યારે પોતે પ્રવચન આપી રહ્યા છે વિદાય સમારંભનું, એટલે મેં આપને યાદ કર્યા. આજે નિયામક શ્રી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય શ્રી આરસી રાવલ સાહેબનો ફોન હતો અને એમને મને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. હાજર થયો. આ મિત્રોના કારણે મારું ઘડતર થયું. હું રહ્યો તો અહીંયા 1.5 વર્ષ, પણ 1.5 વર્ષમાં પરમાત્માની દયા, પરમ મિત્રોનો સહકાર અને ત્યાં પણ એક વિદાય સમારંભ થયો હતો. ભવ્ય શબ્દ વાપરીશ તો આત્મશ્લાઘા થશે, પણ સરસ મજાનો વિદાય સમારંભ. 1.5 જ વર્ષમાં પરમાત્માની દયાથી આપણને આવો યશ મળ્યો. અને પ્રાર્થના પર સવારે પૂજામાં પ્રાર્થના કરું ભગવાનને કે બને તો કોઈકનું ટાપુ કરાવજે, પણ કોઈને આડે આવવાનો ધંધો મને ના કરાવતો ભગવાન, એનાથી મને બચાવજે. અને પરમાત્માએ આજ દિન સુધી મારી લાજ રાખી છે. 1975 અહીં આવ્યા, હું ગાડાભાઈ સાહેબ બે અહીં આવ્યા, ત્યારે 3 સાહેબો હતા
એમાં એક સાહેબ આપણી વચ્ચે નથી, બ્લડ કેન્સરના હિસાબે બાબુભાઈ ચૌધરી સાહેબ એ સ્વર્ગે સીધાવ્યા છે. પણ માધુકાકા અને ગોવિંદભાઈ સાહેબ, ગોવિંદભાઈ યોગી, એમની પાસેથી પણ અમે એમના અનુભવોમાંથી શીખ્યા. ગણાભાઈ સાહેબ અને અમે એક દિવસથી વહેલા અને હું એક દિવસ લેટ, કારણ કે મારે વારે નોકરી ચાલુ હતી, એ છોડીને આવવાની હતી, એટલે એ પણ મારા આચાર્ય બન્યા. પણ કાળક્રમે એ વખતે બે ઓરડા હતા અહીંયા. આ દરવાજો છે, ત્યાં બે સાઈડમાં થુરિયા ખોડેલા હતા, બધાને અનુભવી ખ્યાલ છે બધાને. અને એનું જે કટલું હતું રાખવાનું, એ કટલું મેં હાચવી રાખ્યું છે, અહીં જ છે. ગામનો સહકાર, મિત્રોનો ઉત્સાહ. એ વખતે સરકારમાં એવું હતું 30% ભરો તો 70% ગ્રાન્ટ મંજૂર થાય. હવે 30% લાવવા ક્યાંથી? તો અમે નાટકનું આયોજન કર્યું અને બધા સ્ટાફ, આખો સ્ટાફ નાટક ભજવવા તૈયાર થઈ ગયો. ગામના મિત્રો એમને પણ નાટકમાં ભાગ લીધો અને નાટક ભજ્યા પછી જે ફાળો આવ્યો એમાંથી 2 ઓરડાના પૈસા ભર્યા અને બીજા 2 ઓરડા એટલે 4. આ લીમડો રહ્યો ને, એ લીમડો એની નીચે ઓટલો હતો અને એ ઓટલો એટલે મારો વર્ગખંડ હતો, કારણ કે અમે 5 હતા અને ઓરડા 2 હતા. એક પંચાયત ઘર છે, ત્યાં ચોરામાં બેસતા હતા. આ પરિસ્થિતિમાં થી આજે આપણી પાસે મેદાન નથી, એટલા બધા ઓરડા થઈ ગયા છે. સરકારની ઘણી બધી યોજનાઓ આવી ગઈ છે. ભૂકંપ પછી, ભૂકંપનો કાર્યક્રમ આપણને બધાને યાદ છે, કારણ કે એ વખતે આપણી શાળા અનુપમ શાળા પહેલા જ પ્રોજેક્ટની અંદર અનુપમ શાળા તરીકે જાહેર કરી હતી સરકારે, અને આપણે એનો અહીં કાર્યક્રમ રાખ્યો હતો. એ જ દિવસે 26મી જાન્યુઆરી 2001 ના દિવસે ભૂકંપ થયો. એ ભૂકંપ પછી તો સરકારની એટલી બધી ગ્રાન્ટ આવે છે કે અત્યારે તો શાળાઓને સોને મઢી હોય તો મઢી શકાય. કહેવાનો મતલબ કે આર્થિક કોઈ તકલીફ નથી. એ વખતે યાદ છે માધુભાઈ સાહેબને, ગોવિંદભાઈ સાહેબને, ગાડાભાઈ સાહેબને કે ચોક લાવવાના પૈસા અમારી પાસે નહોતા, કારણ કે 5 રૂપિયા આચાર્યના, 2 રૂપિયા આસિસ્ટન્ટના, શું લાવો એમાં? એટલે આ પેલા 50 પૈસા જ હતા. હવે એ પરિસ્થિતિ નથી, પણ ભૂકંપ પછી સરકારની ગ્રાન્ટ આવે એ પહેલા આ શાળાને આ ગામે અનુપમ બનાવી હતી અને 1.25 લાખ રૂપિયા એ વખતે ગામે સહકાર આપ્યો. આ દરવાજો છે, એક એવા દાતાએ જાહેર કર્યો. આ ગામના વણકર મને એક બાજુ લઈ ગયા કે સાહેબ આ ફાળો લખાયો છે તો એમાંથી મારે થોડુંક વધારે આપવું છે. મેં કીધું વધારે એટલે કેટલું? તો કે 15-20 હજાર રૂપિયા જેવું. મેં કીધું તો પછી એક કામ કરો ને, તમારા નામનો દરવાજો બનાવી દઈએ. અને એ ભાઈ ઘેર ગયા, એના ફાધરને વાત કરી, એટલે કે આ મોઘવારી 20,000 દરવાજા થાય, જ્યાં સાહેબને કહીએ ગમે એટલા થાય, દરવાજો આપો. અને એ 32-35 હજાર રૂપિયામાં એ વખતે આ દરવાજો મળ્યો. ગામે ખૂબ આપ્યું છે, બહુ એનું વર્ણન નથી કરવું મારે, ખૂબ આપ્યું. છોકરાને તો વધુ, પણ એના માવતરને વધુ. એની માં આવે તો તતડાઈ નાખું, તો હસતી હસતી બેન જાય. મારા માટે ગૌરવની વાત છે. આ પ્રેમ જે આપ્યો છે, પ્રેમને જાળવી રાખવા પરમાત્મા આપણને સૌને શક્તિ આપે. શાળાનો વિકાસ જે છે એ વિકાસનો ક્રમ યથાવત રહે, એનાથી હું તો એમ કહું કે બળવત્તર બને. મને જે સહકાર આપ્યો એનાથી વિશેષ સહકાર અત્યારનો જે આપણો ઉત્સાહી સ્ટાફ છે, અલ્કેશભાઈ ચાવડા અને એમની ટીમ ખૂબ ઉત્સાહી છે. બધાને વિનંતી કરું છું કે નિશાળનો પૂરેપૂરો સહકાર આપજો. આ શાળા છે એ તાલુકા જિલ્લાની ને રાજ્યની શ્રેષ્ઠ શાળાને બનાવવાની આ શિક્ષકોમાં તાકાત છે મારા. દીકરીઓને ભણાવજો, ભણાવીએ છીએ. કન્યા કેળવણીનું પ્રમાણ વધારે છે ને એટલે તો વિદ્યાલક્ષ્મી બોન્ડ અમને મળતા નથી. પણ
7મા 8મા પછી બહેનોને ઉતારી લે છે. બધી માતાઓને વિનંતી કરું છું, દીકરીઓને 12 ધોરણ સુધી અને બને તો કોલેજ સુધી ગ્રેજ્યુએટ કરાવજો દીકરીઓને. ચાલશે નહીં, સમય બદલાઈ ગયો છે. તું જીવીશ ત્યાં સુધી આપ સૌ પણ આ ઋણ છે એ ઋણને સદા યાદ રાખો. શાળાના વિકાસમાં યોગદાન આપો. શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે, સૌનો પ્રેમ યથાવત રહે, આવી પરમાત્મા પાસે માગણી. મારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, સમયનો ભોગ આપી આવી ગરમીમાં, વરસાદી વાતાવરણમાં એ સૌ અધિકારી સાહેબો, પદાધિકારી સાહેબો, ભરતભાઈ સાહેબ ટાઈમ જ ના હોય, સ્વિચ ઓફ કર્યો હશે મોબાઈલ, જુઓ તમે એમ તો ચાલુ જ હોય. જિલ્લા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ પણ એ આપણી વચ્ચે સતત હાજર રહ્યા. પધારેલા સૌ કોઈ મહાનુભાવો, સ્નેહી મિત્રો અને મારા આપ્તજનો સૌનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સંસ્કારની મૂર્તિ સમા બાનું સન્માન ભરતભાઈ